આ છે સરસ મજાનું ખડ છે જે ગાયોને ખવડાવવામાં આવે છે. આ ખડને જેમ વાઢે એમ રોજ નવું નવું ફૂટ્યા કરે. જો આ ખડ કેવું છે, લીલું લીલું છમ. સ્પેશિયલ ગાયોને ખવડાવવા માટે જ આ ખડ કરવામાં આવે છે. તમને બતાવું કે આ ખડ છે ને, જો આ જો વાઢી નાખે ને નીચેથી, તો પછી સાઈડમાંથી જો નવું ખડ થાય. અને આને શું અરવિંદભાઈ કહેવાય? હાચું ખડ કહેવાય ને? હાચું ઘાસ કહેવાય છે. શું કરો અરવિંદભાઈ તમે? પાણી ભાવશે ઘાસને. તો આ ઘાસનો આપણે શું ગાયોને ખવડાવવા માટે તે ઉપયોગમાં લેવો ને? રોજ લીલું લીલું ગાયને ખાવા મળે કે નહીં? હા, બહારથી ઘાસચારો ઓછો લાવવો પડે, થોડું થોડું વાટતા રહીએ, ખાતા રહે. તમારે એ ઘાસચારો કે થોડો ઘણો ઘાસચારો તમારા વાડીમાંથી મળી રહે એમ ને? મળે, થોડું વેચાતું લાવી. હા, થોડીક માવજત કરીએ તો ઓછું વેચાતું લાવવું પડે. હા, હાલ્યા રાખે ટૂંકમાં. આ છે છાણા, ગાયોના છાણમાંથી જે બનાવેલા છાણા છે. જો હજી લીલું છાણ છે એટલે એને છાણા નથી થાય. આ ગાયોનું છાણ છે, એના છાણા છે. આ છે સરસ મજાનો આંબો. હવે આંબામાં કોર આવી ગયા છે. આ ઉનાળામાં અને કેરી પણ આવશે. આ છે સરગવો, સરસ મજાનો. સરગવો નથી લાગતો હે અરવિંદભાઈ? છે આમાં એક દેખાય છે. હા, આ શેનું ઝાડ છે અરવિંદભાઈ? હે, ચીકુ છે. તો આમાં ચીકુ અત્યારે ન આવે? અત્યારે ન આવે. ઉનાળામાં આનો ઠીક. હા, આપણા બગીચામાં કેટલી ચીકુડી છે? એક અહીંયા છે અને બે આપણા ઘર પાસે છે, એટલે ત્રણેક છે આપણે. હા, ઘર પૂરતા ચીકુ આપણે મળી રહે, એટલે બહારથી લાવવા નથી પડતા. હા, સગાવાલા નહીં આપણે આપીએ. હા, ઘરનું હોય એટલું વાયલા કરે. હા, તો દાડમડી છે. આવડે દાડમડી એમ? હા, એને જે દાડમડીની સિઝન હોય ત્યારે બહુ પાછા દાડમ આવે છે. તારે સિઝન નથી? અત્યારે સિઝન નથી. હા, જે બેઠા નથી ફાલ. હા, ફાલ બેઠી ત્યારે ચીકવામાં હારા દાડમ બહુ આવશે. હા, થોડીક માવજત કરીએ તો પાછા હારા આવે એવું છે. હા, થોડીક મહેનત કરવી પડે, ટાઈમ પાણી પાવું પડે, હા, વ્યવસ્થિત ખાતર નાખો. હા, આ બધી માવજત કરો તો તમને ફળ ખાવું મળે. હા. તો અરુણભાઈ, તમારો જોબ કોઈ બીજો કાંઈ સાઈડ બિઝનેસ? ખેતી કામમાં મને થોડોક પહેલેથી રસ રહ્યો ને, એટલે આવું નાનું મોટું કામ કરતો. હા, મારો વ્યવસાય છે વકીલાતનો છે. તમે એડવોકેટ છો? એડવોકેટ છું, મને આ કામમાં વધારે મજા આવે. હા, પહેલેથી મને આવું કામ પહેલેથી ગમે, એટલે હું આ કરું નાનું મોટું કામ. ટૂંકમાં તમે મોટક નહીં તમારે એમ? મોટકનું તો નહીં એવું તો હું, પણ આપણને મજા આવે આવું કામ. હા, પણ ગમે કામ કરે એમાં કાંઈ આપણે આવું કામ કરવાની કુદરતની યારે આપણે જે કામ કરીએ એમ મજા આવે. હા, એ મને થોડીક મહેનત થઈ જાય, શરીર માટે સારું. હા, ને કુદરતીનો લાહવો મળે આપણને, એની સાથે કામ કરીએ છીએ. હા. તો મિત્રો આ છે રીંગણી, જેમાં રીંગણા છે 1, 2 ને 3 રીંગણા બતાય છે. 4 છે, એક જો અહીંયા છે, એક અહીંયા છે અને 2 અહીંયા છે. એક અહીંયા છે. 5 રીંગણા થઈ ગયા. તો આ ભરથાના રીંગણા છે ને અરવિંદભાઈ? આવડા તો ભરથાના થઈ છે ને, સફેદ છે. હા, તો મિત્રો, તો આ એક કોયલ આવી છે.
જે જીવડાને એવું ખાઈ જાય છે આમાંથી વાડીમાંથી. જો એક કોયલ બતાવું તમે, જો સામે હોય જો ઉડી કોયલ. અને તમને ગાયના પણ બતાવ્યું, દર્શન કરાવું. આ છે ગાય, સરસ મજાની ગાય માતા છે. તો મિત્રો આ છે સરસ મજાની વાલોળનો વેલો. આમાં કોક વાલોળ છે, હજી બેઠી છે. હજી વાલોળ થોડીક છે, બહુ જાજી નથી. અમુક જો અહીંયા બેઠેલી છે ને સરસ મજાની વાલોળ. આનું શાક બનાવો બહુ મસ્ત બનાવો, પણ દાણાવાળી છે એમ. જય ગાય માતા. અરુણભાઈ, ગાયનું નામ શું છે આપણે? ગાયનું નામ છે ગૌરી. જો ગાય સરસ મજાની ગાયના દર્શન કરી લો. હવે આ ગાયને એક સરસ મજાની વાસળી પણ છે, એના પણ તમને દર્શન કરાવું. આ છે ગાયની વાસળી, આનું નામ છે ગંગા, ગૌરીની ગંગા છે ને, સરસ મજાની વાસળી. આ વાસળી ને ગાયની અને ખવડાવવાનો ચારો પણ સૂકો ચારો તમને બતાવવો છે. ને આ તો લીલો ચારો છે. હવે તમને સૂકો ચારો બતાવું, જે ગાયને વાસળીને ખવડાવે. આ ગાયના છાણમાંથી બનાવેલા છાણા. આ છે ગાયનો સૂકો ચારો. અમુક સૂકો ચારો છે, અમુક છે લીલો. આ બધો સૂકો છે, એ ગાય માટે જ છે. આ મિત્રો ગાયના છાણામાંથી છાણું બહુ એટલે બહુ જ ઉપયોગી છે. આપણે ભગવાનને માતાજીની પૂજા કરતા હોય છે, એના હવનમાં પણ આ કાયમ આવે, પ્યોર ગાયનું છાણ. જો કે ગાયનું બધું બહુ જ ઉપયોગી છે, કે દૂધ છે, ગાયનું દૂધ છે, પછી ગૌમૂત્ર છે, ગાયનું છાણ છે, બધું એનું કામમાં આવે છે. અને ગાયનું દૂધનું તો એના તો ગુણ બહુ એટલે બહુ ઝાઝા છે. તો મિત્રો આ છે અરવિંદભાઈ બારિયા, જે એડવોકેટ છે, પણ એનો સ્વભાવ બહુ સરસ છે. એડવોકેટ છે, પણ એને બધું ખેતીનું કામ એને બહુ ગમે છે. જો કે છે એ મારા માસીના દીકરા. શું અરવિંદભાઈ, કેમ છો? તો અરવિંદભાઈ, તમે અત્યારે તમારો મેન જોબ શું છે? અત્યારે વ્યવસાય છે વકીલાતનો વ્યવસાય છે. તમે વકીલ છો એમ? હા. તમે કોઈ બી કેસ લડો છો? હા, બધા કેસ લડી છે. હા. એ કોઈ કેસ બાકી નહીં એવું નહીં, બધા કેસ લડી છે આપણે. હા. અને સાથે સાથે એક ગાય છે અમારે. હા. તો નાનું મોટું પશુપાલનનું કામ એ કરીએ છીએ. હા. અને પહેલેથી મને એક ગાય રાખવાનો શોખ હતો. હા. તો એક ગાય રાખી છે. હા. અને ઘરનું શુદ્ધ અને તાજું દૂધ મળી રહે એ હેતુથી એક ગાય રાખી છે. અને આંગણામાં એક ગાય હોવી જોઈએ, જેથી આંગણું આપણું પવિત્ર થાય, એ હેતુથી આપણે એક ગાય રાખેલી છે.